પ્રેરિત ઉદાસી આશ્રમ ખારાઘોડા રોડ પાટડી મુકામે ઇન્ટરનેશનલ શિવકથાકાર ગિરિબાપુની શિવકથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન। શ્રી જગદીશ્વર મહાદેવ ઉદાસી આશ્રમ પાટડી દ્વારા શિવકથા દરમિયાન રોજ અલગ અલગ પ્રસંગો તેમજ રાત્રિના સંતવાણી, ભવ્ય લોક ડાયરો, રાસ ગરબાની રમઝટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ ઉદાસી આશ્રમ ખાતે ઇન્ટરનેશનલ શિવકથાકાર ગિરિબાપુ કથાનો રસપાન કરાવશે। હજારો ભક્તો કથાનો લેશે લાભ। 16 થી 22 માર્ચ સુધી 7 દિવસની કથાનું આયોજન, લોક ડાયરો, સંતવાણી, રાસ ગરબા સહિતના કાર્યક્રમનું પણ આયોજન। ભોજન, ભક્તિ, ભજનનો ત્રિવેણી સંગમ, રોજના હજારો ભક્તો કથામાં જોડાશે। ઉદાસી આશ્રમ ખાતે કરાયું ભવ્ય આયોજન। પ્રથમ તો કથાના વિશે બોલતા પહેલા હું એક સાખીથી શરૂઆત કરીશ। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરાય, ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમો। પરમ પૂજ્ય સંત શિરોમણી જગા બાપાની એવી ઈચ્છા હતી કે પ્રથમ તો ઉદાસી આશ્રમના પટાણગઢમાં શિવનું મંદિર બને। ગત વર્ષે શિવ મંદિરની સ્થાપના થઈ અને પછી જગા બાપાની બીજી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટેનો મને આદેશ થયો અને આ વર્ષે 16 માર્ચથી 22 માર્ચ સુધી ઇન્ટરનેશનલ કથાકાર ગિરિબાપુના સ્વમુખે અહીંયા 7 દિવસનું કથાનું રસપાન થવાનું છે। કથા દરમિયાન બપોરના પણ પ્રસાદ છે અને સાંજના પણ પ્રસાદનું આયોજન કરેલ છે અને આ કથા દરમિયાન મારો એક ઉદ્દેશ્ય છે કે પાટડી તાલુકાની આજુબાજુના જે ગામની જનતાઓ છે એ બધી જનતાઓને મેં ગામ જઈ અને આમંત્રણ આપ્યું છે અને બધાને ધુમારાબંધ પ્રસાદ લેવાનું, આખા ગામને ધુમારાબંધ પ્રસાદ લેવાનું હું ગામોગામ જઈ અને આમંત્રણ આપી આવ્યો છું। બધાને મારી એવી વિનંતી છે કે સર્વ ભાવિ ભક્તગણો પધારો, કથાનું શ્રવણ કરો અને પ્રસાદ લો। કથા સિવાય બીજા શું શું કાર્યક્રમો યોજાશે? કથા સિવાય એક દિવસ બહેનો માટે ગરબાનું આયોજન રાખેલ છે 19 તારીખે અને 22 તારીખે ગુજરાતના ખ્યાતનામ કલાકારો અહીંયા રાત્રે આવીને પોતાની વાણી પવિત્ર કરશે। એમાં કલાકારોની યાદી તો બહુ લાંબી છે એટલે એવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।